નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે એવી ખબર લઈ આવ્યા છે જે હૃદયને સ્પર્શે છે અને ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે। દાહોદમાં ફરજ બજાવતા સમયે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ કોન્સ્ટેબલ સ્વર્ગીય જીતેન્દ્રભાઈ સોમાભાઈ મછાના પરિવારને એસબીઆઈ બેંક તરફથી ₹1 કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો છે। મિત્રો, આ માત્ર એક આર્થિક સહાય નથી, આ તો ફરજ પર જીવ આપનાર વીરો અને તેમના પરિવાર માટે સલામ છે। સુખસર પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ મછાર જાપુર્વ તાલુકા સુખસર જિલ્લા દાહોદના વતની હતા। ફરજ દરમિયાન એક માર્ગ અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું। તાજેતરમાં ગુજરાતના પોલીસ વડા દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે કરવામાં આવેલા એમઓયુનો આ પ્રથમ મોટો લાભ છે। આ એમઓયુ અનુસાર જો કોઈ પોલીસ કર્મીનું એસબીઆઈમાં સેલેરી એકાઉન્ટ અને ચાલુ ફરજ દરમિયાન તેમનું અવસાન થાય તો તેમના પરિવારને ₹1 કરોડની આર્થિક સહાય મળે છે। ગુરુવારના રોજ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સ્વર્ગીય જીતેન્દ્રભાઈના પત્નીને આ ₹1 કરોડનો ચેક સોંપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સહાયથી મૃતકના પરિવારને આર્થિક સ્થિરતા મળશે અને તેમના ભવિષ્યની ચિંતા ઓછી થશે। મારું નામ સોમાભાઈ જમનાભાઈ મચ્છાર। મારો છોકરો પોલીસ ડિપાર્ટમેન્ટમાં સુખસર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા। એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામેલ છે। એના કાગળ કાર્યવાહીમાં બેંક તેમજ પોલીસ ખાતાએ બહુ સહારો આપી અને ₹1 કરોડ મળવા પાત્ર થયેલ છે। તો આ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। દાહોદ જિલ્લા પોલીસ પરિવારના અમારા સભ્ય એવા અમારા પોલીસ કોન્સ્ટેબલ શ્રી જીતેન્દ્રભાઈ સોમભાઈ મછાર જાપપૂર્વ ગામના અને સુખસર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા। કમનસીબે એક માર્ગ અકસ્માતમાં એમનું મૃત્યુ થયું। અમારા પોલીસ વિભાગની માનનીય ડીજી સાહેબની એસબીઆઈ બેંક સાથે એમઓયુ થયેલું છે। એ એમઓયુ અંતર્ગત જો કોઈ પોલીસ કર્મચારી ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે અને એમનું સેલેરી એકાઉન્ટ જો એસબીઆઈ બેંકમાં હોય તો એમને ₹1 કરોડ અને અન્ય લાભો મળવાપાત્ર છે। એ એમઓયુના અંતર્ગત આજરોજ અમારા મૃતક પોલીસ કોન્સ્ટેબલ શ્રીના પરિવારજનોને એસબીઆઈ બેંકના અધિકારીઓની હાજરીમાં એમને જે મળવાપાત્ર ₹1 કરોડનો ચેક છે એ અમારા દ્વારા આપવામાં આવ્યો છે। થેન્ક યુ। મિત્રો, જેમણે આપણી સલામતી માટે રાત દિવસ ફરજ બજાવી આખરે પોતાનો જીવ આપ્યો, તેમના પરિવારને આવી સહાય મળે એ સાચી જ શ્રદ્ધાંજલિ છે। ગુજરાત પોલીસ અને એસબીઆઈ બેંકને અભિનંદન। આ પગલું અન્ય ઘણા પરિવારો માટે આશાનું કિરણ બનશે। ફરજ નિભાવતી વખતે જીવ ગુમાવનારા વીરોને ક્યારેય ભૂલાય ન જોઈએ। તેમના પરિવારની જવાબદારી આપણી સમાજ તેમજ સરકારની છે। આજે જે સહાય મળી છે તે માત્ર નાણાં નથી, તે છે સન્માન અને આભારનું પ્રતીક। આ ખબર ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। નવી અપડેટ્સ માટે સાથે જ રહેજો। જય હિન્દ, જય